વોશિંગ્ટનની ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ગુજરાતમાં કૃષિ ક્ષેત્રમાં ઝડપથી થયેલી પ્રગતિની પ્રશંસા કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે પણ સ્વીકાર્યું છે કે કૃષિ વિકાસ દરમાં એમનું રાજ્ય ગુજરાતની સરખામણીએ ઘણું पछात राही गયું છે. गुजरातचा कृषी विकास दर हा गेल्या 10 वर्षापासून 11% न भूतो न भविष्याची असा 11% संशोधन दर आहे. आपला मात्र 4-4.5%कडे. सन 2005 થી ગુજરાત સરકાર દર વર્ષે રાજ્યના 18,000 થી વધુ ગામડાઓમાં એક મહિનો કૃષિ મહોત્સવનું આયોજન કરે છે. વિશેષજ્ઞો અનુસાર કૃષિ મહોત્સવે ગુજરાતની ખેતીની પ્રગતિમાં ક્રાંતિકારી બદલાવ લાવી દીધો છે. આ અભિયાનમાં 1 લાખ જેટલા સરકારી અધિકારી, કૃષિ વૈજ્ઞાનિકો ગુજરાતના ગતિશીલ ખેડૂતો પાસે કૃષિ રથ મારફત પહોંચે છે. તે ઉપરાંત તેઓને ખાતર, બિયારણ, પાણી અને જંતુનાશક દવાઓનો વ્યાજબી ઉપયોગ કરવાની સલાહ અને માહિતી આપવામાં આવે છે. આ યોજનામાં રાજ્યના 4 કૃષિ વિશ્વવિદ્યાલયોની સંપૂર્ણ ભાગીદારી રહે છે. ગુજરાતમાં દરેક ખેતરની વિસ્તૃત ભૌતિક અને રાસાયણિક તપાસ કરીને ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. આ કાર્ડ મારફત ખેડૂતોને એમના ખેતરોની જમીન વિશે માહિતી આપવામાં આવે છે. રાજ્યના બધા જ 42,39,000 ખેડૂતોની જમીનના નમૂનાઓનું પૃથ્થકરણ થઈ ગયેલ છે અને બધાને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવી રહ્યા છે, જેમાંથી 40 લાખ જેટલા કાર્ડ વહેંચાઈ પણ ગયા છે. સોઇલ હેલ્થ કાર્ડની માહિતીના આધારે ખેડૂતોને જણાવવામાં આવે છે કે કેટલી માત્રામાં કયું તત્વ ક્યારે નાખવાનું છે અને કયા તત્વનો ઉપયોગ નથી કરવાનો. એનાથી ખેડૂતોને ખાતર, રસાયણ અને પાણીની બચતની સાથે સાથે ઉપજમાં ઘણો જ લાભ થાય છે. એટલા માટે જ ગુજરાતના 11% એગ્રીકલ્ચર ગ્રોથ રેટમાં સોઇલ હેલ્થ કાર્ડનું મોટું યોગદાન ગણવામાં આવે છે. ઉત્તર અને મધ્ય ગુજરાત માટે સુજલામ સુફલામ યોજના બનાવવામાં આવી છે. તેમાં કાચી નહેર બનાવીને મહી નદીથી લઈને બનાસ નદી સુધી 21 નદીઓનું એકબીજા સાથે જોડાણ કરવામાં આવ્યું છે. 7 જિલ્લાઓમાં ફેલાયેલી આ પરિયોજનામાં નહેરોની કુલ લંબાઈ 337 કિલોમીટર છે. આજુબાજુના વિસ્તારોમાં ભૂજલ સ્તર પણ ઘણું વધી ગયું છે. આ સુજલામ સુફલામ કેનાલ આવ્યા પછી આ બાજુના કોઠાના ટ્યુબવેલો છો જે ટોટલ ફેલ જવાની તૈયારી પર હતા તેઓ પણ પાણીના લેવલ ઉપર આવી ગયા. કંઈની જમીન જે પાણી સિવાયની પડી રહેતી હતી એમાં ઉત્પાદન થયું. લોકોએ ઘઉંની ખેતી કરી, કપાસની ખેતી કરી, દિવેલાની ખેતી કરીને એમાંથી ઉત્પાદન મેળવ્યું. કે જે લોકો પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા હતા એમને પણ આ ફાઇટર મશીનોના કારણે પાણી મળ્યું તો લીલો ઘાસચારો મળ્યો. ભારતના વડાપ્રધાન શ્રી મનમોહન સિંહે ગુજરાત સરકારને જળ, માટી અને કુદરતી વનસ્પતિ ઉપજના સંરક્ષણના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સફળતા મેળવવા બદલ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરી છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે જળ સંરક્ષણ ક્ષેત્રે પણ ગુજરાતે મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. વર્ષ 2006 પછી રાજ્ય સરકારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ 6.5 લાખ ચેક ડેમ, ખેત તલાવડી અને બોરીબંધ વગેરે બનાવડાવ્યા છે, જેના લીધે 10 લાખ કુવા અને બોરવેલ પાણીથી રિચાર્જ થાય છે. પાછલા એક દાયકામાં પ્રદેશમાં 33 લાખ હેક્ટર વધારાની જમીનની સિંચાઈ શક્ય થઈ ચૂકી છે. હાલના વર્ષોમાં ગુજરાતમાં ભૂજલ સ્તરમાં ખૂબ જ સુધારો જોવા મળ્યો છે. વર્ષ 2004માં રાજ્યના 225 તાલુકાઓમાંથી 112 તાલુકાઓમાં ભૂજલ સ્તર ખૂબ નીચે જતું રહ્યું હતું. એમાંથી મોટા ભાગના તાલુકા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોના હતા. હવે આ આંકડાઓ ઘણા ઓછા થઈ ગયા છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના તાજેતરમાં લેવાયેલા સેટેલાઇટ સર્વે મુજબ એમાંથી 52 તાલુકાઓમાં હવે ભૂજલ સ્તર સામાન્ય થઈ ગયું છે અને સતત તેમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સરકારના આંકડાઓ મુજબ ગુજરાતમાં ભૂજલ સ્તર 3 મીટરથી લઈને 13 મીટર સુધી ઉપર આવી ગયું છે. જેમ જેમ ભૂજલ સ્તર ઉપર આવી રહ્યું છે તેમ તેમ 57 ડાર્ક ઝોન તાલુકાઓમાં ગુજરાત સરકાર ખેડૂતોને વીજળીના કનેક્શન આપી રહી છે. ગત વર્ષ દરમિયાન ખેડૂતોને 70,000 નવા કનેક્શન આપી દેવાયા છે. ગુજરાત સરકાર ખેડૂતોને રાહત દરે કનેક્શનો અને વીજળી પૂરી પાડે છે. છેલ્લા 10 વર્ષોમાં ગુજરાત સરકારની સબસિડી 1,600 કરોડ રૂપિયાથી વધીને 3,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. 10 હોર્સ પાવર સુધીના દરેક કનેક્શન માટે સરકાર 1,70,000 રૂપિયાનો સરેરાશ ખર્ચ કરે છે, જેના બદલામાં ખેડૂતોને સર્વિસ કનેક્શન પેટે માત્ર 8500 રૂપિયા જ ભરવાના હોય છે અને વનવાસી ખેડૂતોને તો માત્ર 1,430 રૂપિયામાં જ વીજ કનેક્શન મળી જાય છે. ₹4.41 પ્રતિ યુનિટને બદલે ખેડૂતોને સરકાર માત્ર 49 પૈસા પ્રતિ યુનિટના ભાવે વીજળી આપે છે. बापू की जन्मभूमि है गुजरात में. कुछ दिन तो गुजारो गुजरात में. ગુજરાતના ગામડે ગામડે વાસ્મો મોડલ લાગુ કરી દેવાયું છે, જેને હેઠળ પીવાના પાણીની વ્યવસ્થા લોકો જાતે કરે છે. ભારત સરકારના પેયજળ વિભાગના સચિવે આ મોડેલને દેશના બધા જ રાજ્યોમાં લાગુ કરવાના આદેશ આપ્યા છે. ધ્યાન આપવા જેવું છે કે ગુજરાતના 17,000 ગામડાઓમાં સ્થાનિક સમિતિઓ ક્વોલિટી ડ્રિંકિંગ વોટરનું મેનેજમેન્ટ જાતે કરી રહી છે.
રાજસ્થાન સરહદે ઉત્તર ગુજરાતના રણને પણ મોદી સરકારે હર્યું ભર્યું કરી દીધું છે. ટપક અને સ્પ્રિંકલર સિંચાઈ પદ્ધતિ મારફત આ વિસ્તારની 4 લાખ હેક્ટેર વધારાની પડતર ભૂમિ હવે ખેતી લાયક બની ગઈ છે. મોદી સરકારની ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની લિમિટેડ રાજ્યભરમાં ટપક અને સ્પ્રિંકલર સિંચાઈ ઉપર ખાસ ધ્યાન આપી રહી છે. માઇક્રો ઇરિગેશનના આ મોડેલમાં ફક્ત પાણીની જ નહીં પણ એની સાથોસાથ ખાતર અને જંતુનાશક દવાઓની પણ બચત થઈ રહી છે. ગુજરાતભરમાં 10 વર્ષ પહેલા ફક્ત 10,000 હેક્ટેર ભૂમિમાં ટપક અને સ્પ્રિંકલર ટેકનિકથી સિંચાઈ કરવામાં આવતી હતી. હવે એ આંકડો વધીને 7 લાખ હેક્ટેર થઈ ગયો છે. વર્ષ 2012-13માં ગુજરાત સરકાર 2,25,000 હેક્ટેરની વધારાની ભૂમિને માઇક્રો ઇરિગેશન હેઠળ લાવવાની છે. કચ્છના સૂકા વિસ્તારોની હવે કાયાપલટ થઈ ગઈ છે. એક સમય ઉજ્જડ ગણાતા આ વિસ્તારોમાં હવે મોંઘા ફળોની ખેતી મોટે પાયે થઈ રહી છે. કચ્છમાં ખારેક, અંજીર, દાડમ અને આમળા જેવા ફળ હવે મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. આ ઉપરાંત આ વિસ્તારમાંથી આશરે 90,000 ટન સ્વાદિષ્ટ કેસર કેરી હવે પશ્ચિમ એશિયાના દેશોમાં મોકલવામાં આવે છે. ફળો અને શાકભાજીની ખેતીમાં ગુજરાત આજે દેશભરમાં પ્રથમ નંબરનું રાજ્ય છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ગુજરાત સ્ટેટ બાગબાની મિશન લાગુ કરવામાં આવ્યું છે. દેશભરમાંથી ફળ અને શાકભાજીનો આશરે 10% ભાગ ગુજરાતમાં જ ઉગાડવામાં આવે છે. પપૈયું, દાડમ, કેળા, જામફળ, લીંબુ, ટામેટા, બટેટા અને ડુંગળી વગેરેની ખેતીમાં ગુજરાત દેશભરમાં મોખરે છે. ગુજરાતમાં ફળો અને શાકભાજીની ઉપજમાં ખૂબ જ વધારો થયો છે. આજે રાજ્યમાં દર વર્ષે 78 લાખ ટન ફળ અને 94 લાખ ટન શાકભાજી ઉગે છે. વધુ ઉપજ થવાથી ભાવ ઘટવાના જોખમને ધ્યાનમાં રાખી મોદી સરકારે નિકાસને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. સરકારે એક્સપોર્ટ માટે ખાસ પ્રકારના પેકિંગ અને તરત જ મોકલવાની વ્યવસ્થા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે. આજે ગુજરાતમાંથી સમગ્ર વિશ્વમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ફળો અને શાકભાજીનો નિકાસ થાય છે. ગુજરાતમાં ફૂલો અને મસાલાઓની ખેતી નિતનવી સુગંધ પ્રસરાવી રહી છે. વર્ષ 2004-2005માં આશરે 7,000 હેક્ટેરમાં ફૂલોની ખેતી થતી હતી, જે વર્ષ 2010-2011માં વધીને 15,000 હેક્ટેરમાં થવા લાગી છે. તે દરમિયાન જ મસાલાઓની ખેતી 3,58,000 હેક્ટેરથી વધીને આશરે 5 લાખ હેક્ટેરમાં થવા લાગી છે. વર્ષ 2010-2011માં ગુજરાતમાં આશરે 1.25 લાખ ટન ફૂલોનું ઉત્પાદન થયું હતું. ફૂલો અને મસાલાઓથી ખેડૂતો ખૂબ જ દેશી અને વિદેશી હુંડિયામણ કમાઈ રહ્યા છે. કપાસના ક્ષેત્રમાં ગુજરાતે દેશભરમાં ઘણા વખતથી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. કપાસ સેક્ટર ગુજરાતમાં રોજગારનું એક મુખ્ય સાધન પણ છે. દેશભરમાં થતા કપાસના ઉત્પાદનમાંથી 30% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ભારતમાંથી નિકાસ થનારા કપાસનો 50-60% ભાગ ગુજરાતમાંથી મોકલવામાં આવે છે. ગુજરાતમાં કપાસની ખેતીમાં મહત્તમ સુધારો જોવા મળ્યો છે. ગત 9 વર્ષોમાં પ્રતિ હેક્ટેર ઉપજ 175 કિલોથી વધીને 637 કિલોની થઈ છે. કપાસથી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 30,000 કરોડ રૂપિયાની વાર્ષિક આવક થઈ રહી છે. कृष्ण जी मथुरा छोड़कर द्वारका आए थे. आप भी आइए सबके साथ में. कुछ दिन तो गुजारिए गुजरात में. ગુજરાતમાં ગાયના વધ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઈ ગૌ વંશનો વધ કરે અથવા ગાયના માંસનો વેપાર કરતા પકડાઈ જાય અથવા એના ટ્રક કે ટેમ્પો કે અન્ય કોઈ પરિવહનના સાધનમાંથી ગાયનું માંસ ભરેલું પકડાઈ જાય તો એને 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને એનું એ ટ્રાન્સપોર્ટનું સાધન પણ જપ્ત થઈ શકે છે. તો દિલ્હીની સરકાર સમગ્ર દેશની અંદર ગૌવંશ રક્ષાનો કાર્યક્રમ. ગુજરાતમાં દૂધના ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયો છે. 10 વર્ષ પહેલા રાજ્યમાં 53 લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન થતું હતું. હવે આંકડો આશરે 90 લાખ સુધી પહોંચી ગયો છે. એટલે કે એક દશકામાં આશરે 66% વધારો થયો છે. આ રીતે ગુજરાત દેશના બધા જ રાજ્યોની સરખામણીમાં ઘણું આગળ વધી ગયું છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ ગુજરાતના જીડીપીમાં 20,434 કરોડ રૂપિયાનું યોગદાન આપે છે. આ રકમ રાજ્યના કુલ જીડીપીના આશરે 5% છે. પશુપાલન અને ડેરીના કારણે ગુજરાતના 30,13,000 ખેડૂતોના જીવન સ્તરમાં ગુણાત્મક સુધારો આવ્યો છે. ગુજરાતમાં પશુઓની તંદુરસ્તી પર ધ્યાન આપવા માટે એક વિશેષ અભિયાન હેઠળ પશુ આરોગ્ય મેળાઓ યોજવામાં આવે છે. રાજ્યભરમાં 2700 જગ્યાએ યોજવામાં આવતા અને આખો મહિનો ચાલતા આ મેળાઓમાં પશુપાલકો પોતાના પશુઓને લાવીને તેમની તંદુરસ્તીની તપાસ કરાવડાવે છે. આ કાર્યક્રમમાં ગત 8 વર્ષોમાં 1 કરોડ 3 લાખ પશુઓની સારવાર કરવામાં આવી છે. तो कुछ डॉक्टरों भी है गांव में, अलग अलग पशु दवाखाना भी है,
तो उसकी वजह से वो दवा पूरी मिलती है, तब थोड़ी बीमारी भी कम हो रही है। પહેલા વર્ષભરમાં પશુઓ ઉપર 162 જેટલી ઘાતક માંદગીઓનો પ્રકોપ થતો હતો, પણ હવે એ સંખ્યા ઘટીને ફક્ત 39 થઈ ગઈ છે। યોજના આયોગે બીજા રાજ્યોને પણ આ પ્રમાણેના મેળાઓ યોજવાની સલાહ આપી છે। સમગ્ર વિશ્વમાં ગુજરાત પહેલું રાજ્ય છે કે જે પશુના પણ મોતિયા ઉતારે છે અને પશુની પણ દાંતની સારવાર કરે છે। ઉત્તરી ગુજરાતના ભાભરમાં ગાયોની એક વિશિષ્ટ હોસ્પિટલ છે। અહીંયા ગૌવંશ માટે એમ્બ્યુલન્સ, ઇમરજન્સી, આઈસીયુ યુનિટ અને ઓર્થોપેડિક્સ વિભાગ અને ડેન્ટલ કેરના યુનિટો ઉપલબ્ધ છે। ગાયો માટે નેત્ર ચિકિત્સા વિભાગ જેવી સુવિધાઓ છે। આ હોસ્પિટલમાં રેડિયોલોજી અને કેન્સર યુનિટ પણ બનેલા છે। કચ્છના ઘાસચારાના વિશાળ વિસ્તાર અને બન્ની ભેંસનો ડંકો દેશભરમાં જ નહીં પણ એશિયામાં વાગ્યો છે। અહીંયાની અનેરી બન્ની ભેંસને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે દેશની 11મી પ્રજાતિ તરીકે માન્યતા આપી દીધી છે। અત્યાર સુધીની 10 ભેંસની પ્રજાતિઓ અંગ્રેજી કાળમાં લિસ્ટેડ થઈ હતી। બન્ની વિસ્તારમાં ઉગવાવાળી ખાસ જાતની ઘાસ પશુઓ માટે ખૂબ જ પૌષ્ટિક અને દૂધ વધારનારી હોય છે। આ ઘાસની ઉપજ વધારવા માટે રાજ્ય સરકારે અલગ વિકાસ યોજના બનાવી છે। આ યોજના હેઠળ ઘાસનું ઉત્પાદન એટલી હદ સુધી વધારવામાં આવશે કે ભવિષ્યમાં ઘાસ ગુજરાત ઉપરાંત દેશના બીજા ભાગોમાં મોકલાવી શકાશે। ગૌચર ભૂમિની રક્ષા માટે મોદી સરકારે આકરા પગલાં ભરવાનો નિર્ણય લીધો છે। ગૌચર ભૂમિનો ઉપયોગ ઉદ્યોગો અને વ્યવસાય માટે કરવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવશે। આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય છે દૂધાળા પશુઓ માટે ભરપૂર માત્રામાં ઘાસચારાની વ્યવસ્થા કરવી। મોદી સરકારની માન્યતા છે કે આ પગલું ભરવાથી ઝડપથી વિકાસ કરી રહેલા દૂધના વ્યવસાયનું ભવિષ્ય હજુ પણ વધુ ઉજળું થઈ જશે। अगर आप शेर दिल हैं तो रहिए शेरों के साथ में, कुछ दिन तो गुजारिए गुजरात में। ગુજરાતમાં એક નવા કોન્સેપ્ટ એનિમલ હોસ્ટેલના કારણે ઘરોને ગંદકીથી છુટકારો મળી ગયો છે। એનાથી મહિલાઓને ખાસ લાભ થયો છે, કારણ કે પશુઓ પાળવા પાછળ એમને દરરોજ આશરે 3 થી 4 કલાકનો સમય ફાળવવો પડતો હતો। ઉત્તર ગુજરાતના આકોદરામાં બનેલી એક મોડેલ હોસ્ટેલમાં 900 દૂધાળા પશુઓ રાખવામાં આવ્યા છે। અહીંયા વર્ષ 2009-2010માં દૂધથી આશરે 88 લાખ રૂપિયાની આવક થઈ હતી। એનિમલ હોસ્ટેલ બન્યા પછી વર્ષ 2010-2011માં આ આંકડો 1,51 લાખ સુધી પહોંચ્યો છે। આ હોસ્ટેલની છાણ બેંકમાં બાયોગેસ અને વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની પણ વ્યવસ્થા છે। બાયોગેસથી ગામડા માટે વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવે છે। વનવાસી ક્ષેત્રોમાં ગરીબી ઉન્મૂલન માટે શરૂ કરવામાં આવેલા ડેરી વિકાસ કાર્યક્રમના સારા પરિણામ સામે આવી રહ્યા છે, જેના હેઠળ પશુપાલન વિભાગ ગરીબ કુટુંબોને રાહત દરે દૂધાળા પશુઓ અપાવડાવે છે। લોનમાં બીજી ગાય લીધી અને આજુબાજુની ડેરીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ એમના ઘર સુધી જઈને દૂધ વેચાતું લે। ગામમાં ડેરી ખોલી, ગામમાં બીજી ગાયો આપી એટલે આ યોજનાથી 5 લાખ કુટુંબોને રોજગાર મળી રહ્યો છે। હમણાં તો આખા દિવસનું 54 લીટર જેટલું દૂધ થાય ને મને એમાંથી આવક 24,000 જેટલી આવતી છે એક માસની। ડાંગ જિલ્લાના સાપુતારા વિસ્તારમાં ઔષધિઓ ઉગાડવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે। પારંપરિક ઔષધિ વિભાગ દ્વારા આયુષની 1100 ઔષધિઓમાંથી 520 આ વિસ્તારમાં ઉગાડવામાં આવે છે। મોદી સરકાર સારવારની પારંપરિક વનવાસી પદ્ધતિને પણ પ્રોત્સાહિત કરી રહી છે। એનાથી વનવાસી વિસ્તારોમાં પર્યટનને પ્રોત્સાહન મળી રહ્યું છે। ગુજરાતના વડનગરમાં એક વિશાળ ફૂડ પ્રોસેસિંગ યુનિટ લગાડવામાં આવ્યું છે। આ પ્લાન્ટમાં દર વર્ષે 10,000 ટન મશરૂમ, 40,000 ટન એપેટાઇઝર અને ફ્રેન્ચ ફ્રાઈઝ, 50,000 કિલો યોગર્ટ અને 10 કરોડ કેન્ડ સૂપ તૈયાર થાય છે। આ યુનિટમાં 2,000 લોકોને રોજગાર મળ્યો છે અને સાથોસાથ કેટલાય હજાર કોન્ટ્રાક્ટ ખેડૂતોને પણ લાભ પહોંચી રહ્યો છે। આ એવો ઉદ્યોગ છે અહીંયા કે જે અહીંના લાખો ખેડૂતોની જિંદગી બદલવાનો, એના પોતાના ખેતરમાં જ એના પાકમાં કેવી રીતે પરિવર્તન આવે, એક એવું ઉત્પાદન કરે કે જેના કારણે એને વિશ્વ બજાર મળે, એવું એક પાયાનું કામ આ હિમાલયના અહીંના આગમનથી થવાનું છે।